હવે વરસાદ શરૂ થવાનો છે. 27 તારીખથી વાંચો બેઠો છે, હસ્ત નક્ષત્ર વર્ષ છે. તારીખ 27થી જે વરસાદ શરૂ થવાનો છે, આજે તારીખ 28-29માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આહવા વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મુંબઈના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાં ક્યારેક 12 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. સુરત નવસારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો, ઉનાના ભાગો, મહુવાના ભાગો અને વરસાદ થવાની શક્યતા રહે છે. ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ગાંધીનગરના ભાગોમાં પણ આજ સાંજ સુધી અથવા કાલે વરસાદ થવાની શક્યતા રહે છે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને ગાજવીજનું પ્રમાણ વધારે છે. પવનની ગતિ કોઈ ભાગમાં 50 કિલોમીટર ઉપરની રહેવાની શક્યતા રહે છે. ત્યારબાદ બીજી એક સિસ્ટમ તારીખ 4-5 ઓક્ટોબરમાં એક સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ સક્રિય થતાં ત્યાંના પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાંની અસરના કારણે ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જેના કારણે હળવો વરસાદ ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા રહે છે.